નમસ્કાર દર્શક મિત્રો, સાધના ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ધાર્મિક એપિસોડમાં આપણી વચ્ચે લાઈવ પ્રસારણમાં ગુજરાતનું પ્રસિદ્ધ મંદિર ગુરુ લાલજી મહારાજના જગ્યાના મહંત શ્રી દુર્ગાદાસજી મહારાજ આપણી વચ્ચે ઉપસ્થિત છે। તો આપણે તેમનો સંદેશો મેળવીએ, તો આવો તેમને સાંભળીએ। रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। आज रोज साधना चैनल माध्यम द्वारा आपे सुंदर मजानी मुलाकात लीधी અને બહુ આનંદ આવ્યો। આ સંસ્થાનો પરિચય હું તમને એ જ કહેવા માગું છું કે સાયલા લાલજીમાની જગ્યા એટલે અન્નક્ષેત્ર તીર્થધામ કહેવાય છે। આનું બંધારણ લાલજી મહારાજનું જેને કહેવાય પ્રાગટ્ય કે જન્મ જે કહેવાય એ સંવત 1856 ચૈત્ર સુદ નોમને સોમવાર અને સિંધાવદર નામના ગામની અંદર વાંકાનેર પાસે થયેલો। મહારાજે 226 વર્ષ આજે આજ સાલ સુધીનું થયું છે। જેઓએ વિચરણ કરેલું છે। 33 વર્ષ સુધી પોતે પોતાના ગામમાં રહ્યા અને ત્યાંથી પછી નીકળ્યા એટલે ધર્મનો પ્રચાર કરવા માટે ફરતા મૂડીમાં આવ્યા। મૂડીની અંદર પણ થોડાક સમય રોકાયા। સાયલા સ્ટેટને ખબર પડી મદારસિંહ બાપુને કે સૌરાષ્ટ્રમાં ફરતા ફરતા એક સંત મહાત્મા મૂડીની અંદર પધારે, લાવો મારા રાજ્યની અંદર પધારે બાપુ, તો અમારું રાજ્ય સુંદર મજાનું પાવનકારી બની જાય। બાપુને આમંત્રણ આપ્યું। બાપુ આવ્યા અને આવ્યા પછી અને જેને કહેવાય અહીં રોકાયા। રાત્રે ભજન કીર્તન કર્યા દરબાર ગઢની અંદર અને રાત્રે પ્રવચન કર્યું। આખા ગામમાં પધરામણી પણ કરી। મહારાજશ્રીને એક વાતનું કંઈક દર્દ હશે, મહારાજને રજૂઆત કરી લાલજી મહારાજ એટલે મદારસિંહ બાપુને વાત કરી કે મદારસિંહ બાપુ, તમે આજે અનેક જીવોનું કલ્યાણ કરો છો, તમે તમારા રાજ્યમાં દરેકનું ધ્યાન પણ આપો છો, ભગવાન બધું તમારું સારું કરશે, ચિંતા કરતા નહીં। આટલું બોલ્યા 24 કલાકની અંદર બાપુનું બધું સારું થતું ગયું। પછી તો મદારસિંહ બાપુને થયું કે ભાઈ લાલજી મહારાજ અહીંથી બીજે ગામ નહીં જવા દેવા, મારે અહીં સાયલામાં રોકાઈ સદાવ્રતની સ્થાપના કરી આપું બાપુને, મારા 42 ગામનું વરખાસન બંધી આવું। આમ નક્કી કરીને બાપુ આરે રજૂઆત કરી। બાપુ કે જેવી ભગવાનની ઈચ્છા। પછી તો સદાવ્રતની સ્થાપના અને ક્ષેત્ર ચલાવવાની જવાબદારી, એ સિવાય જે કંઈ વરખાસન 42 ગામનું આવે એ આ સાયલા મંદિરને અર્પણ કરો, આવી દ્રઢ સંકલ્પ કરીને મદારસિંહ બાપુએ સુંદર મજાના નવનિર્માણ મંદિરનું સ્થાપના કરી। અહીં સુંદર મજાની ગૌશાળા બનાવી દીધી જે તે સમયની અંદર। અને પછી તો વાત એવી બની કે પછી તો બાપુ બહાર ધીરે ધીરે પ્રચાર કરતા 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 2-3 વર્ષે પોતે આવતા। આવા અનેક 365 મંદિરોની સ્થાપનાઓ કરી। 62 વર્ષ સુધી બાપુએ ધર્મનો પ્રચાર કર્યો અને છેલ્લે અહીંયા મોટા મહારાજજી માણકે લાલજી મહારાજ દેવલોક પામેલા। આ ગાદીની પરંપરાની અંદર મેં તિલક વિધિ કરતા કરતા મારી 9મી ગાદી આવી છે। મારી ગાદીની અંદર વિકાસની અંદર જેને કહેવાય છે વાડીઓ છે, મોરારી બાપુની કથા છે, એ સિવાય ગૌશાળા છે, એ સિવાય અનેક વિકાસ અમે મંદિરનો પણ કરેલો છે। કહેવાનો મારો એક જ ભાવાર્થ કે લેને કો હરિ નામે હે ઓર દેને કો અન્નદાન। અહીંયા સદાવ્રતનું મહાત્મ છે અમારું અહીંયા। તે છતાં અમારી ગૌ પૂજન ચાલતું હોય, ગૌ સેવા ચાલતી હોય, વિદ્યાર્થીઓને આજે ભણાવવામાં આવતા હોય છે, મેડિકલ મદદરૂપ કરવામાં આવતા હોય છે। કોઈ પણ સંત સાધુ મહારાજ અમારા દેવલોક પામ્યા તો યથાશક્તિ પણ અને મદદરૂપ બનતા હોય। આ સંસ્થાના સેવકો છે કે લાલજી મહારાજના સેવકો તરીકે ઓળખાય છે। ઉપાસના મારી રામની છે। ગામોગામ ધર્મનો પ્રચાર કરે, કોઈ પણ ધર્મ સંપ્રદાયનું ખંડન નહીં અને મંડન કરીને એ ધર્મનો પ્રચાર કરવામાં આવતો હોય છે। અને આ બાજુ ઉત્તર ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, અમારો નળકાંઠો છે, આ બાજુ અમારો ભાવનગરની આસપાસના તમામ ગામડાઓ જેને કહેવાય ધંધુકા ડિસ્ટ્રિક્ટ આખી, આ બાજુ અમારું પાળિયાદ, બધા ગામના સેવકો યથાયોગ્ય પ્રમાણે સેવાઓ કરતા હોય છે, બધા વર્ણ। પણ અમે જેને કંઠીઓ બાંધી હોય છે, રામાનંદ સંપ્રદાય અંતર્ગત અમારું મંદિર તો છે જ, પણ જેને અમે કંઠી બાંધીએ છીએ ને એ પછી રામની ઉપાસના કરતા હોય અને લાલજી સદગુરુ તરીકે માનીને એ પોતે ગૌ માને કે ગુરુ પૂનમના દિવસે પૂજન કરવા આવતા હોય છે। આજે ગુરુ પૂજનના દિવસે લગભગ મારે ખ્યાલથી 30 થી 35 હજાર પબ્લિક થાય છે। એના માટે જમવાની ઉતારની બધી વ્યવસ્થાઓ છે। અહીંયા લગભગ મારે ખ્યાલ છે ઘણા રૂમ બનેલા છે, એસી રૂમ પણ બનાવેલા છે, કારણ કે લંડન, અમેરિકા, આફ્રિકાના અમારા બધા સેવકો ઉત્તર ગુજરાતના કડી કલોલ ડિસ્ટ્રિક્ટના ખૂબ લગભગ વિદેશમાં જ રહેતા હોય પટેલ સમાજ, એ પણ આજે ત્યાંથી બધા ડોનેશન કરી મોકલતા, એટલા માટે અહીં એસી રૂમો પણ યુગ પ્રમાણે બનાવેલી છે। એ સિવાય અમારા સ્ટેટે જ્યારે મોરારી બાપુની કથા થાય રોજની 3-4 લાખ પબ્લિક પોતે જમતી હતી। અમારા વર્તમાન પૃથ્વીરાજસિંહજી પોતે દરબારગઢમાં હતા,
જે તે સમયની અંદર કથા વખતે એમને સામેનો ટેકરો એમનો હતો, જેને કહેવાય કોઠી બંગલો, એ આખો અમને સમર્પિત કર્યો કે બાપુ આ તમે કોઠી બંગલે ગાયો બાંધજો, અમારા તરફથી તમને સપ્રમ ભેટ કરીએ છીએ. અને જે સમયે અમે હરખું કરીને સુંદર મજાની ત્યાં પણ ગૌશાળા બનાવી છે. આ ગૌશાળાની આજે મુલાકાત લેવા સરકાર તરફથી પણ આવે છે. દર વર્ષે ત્યાંથી 5 લાખ રૂપિયા દર 3 મહિને 4 મહિને ગૌશાળાની સેવા કરવા માટે ભારત સરકાર માટે ગુજરાત રાજ્ય તરફથી આ સંસ્થાને મદદરૂપ બનતી હોય છે. એ સિવાય અહીં અવારનવાર કથાઓ પણ અમારે 70-80 વર્ષથી ચાલતી હોય છે. દર 12 મહિને ભાદરવા સુદ પૂનમથી કથા ચાલે, નોમ સુધી કથા ચાલવાની છે. અને ક્યારેક બહારથી કથાઓ, પહેલાં હું જ પોતે કથા કરતો, પણ ઉદઘાટન મિટિંગ પ્રતિષ્ઠાનને ટાઈમ ન હોય એટલે મારે બહારથી જુદા જુદા વક્તાઓ બ્રાહ્મણોને બોલાવીને કથા કરાવો. આ મંદિરની અંદર અમારા રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રી છે, આ બાજુ આ ઢસા બાજુને એક બ્રાહ્મણ આવીને કથા કરેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સોમનાથ યુનિવર્સિટી, એ અમારા ગામ બ્રાહ્મણનો દીકરો છે, ગામનો જ છે સાહેબ, એને પણ સુંદર મજાની કથા કરી. આ સિવાય અમારી દીપાલીબેન દીદી જેને કહેવાય છે, એ પણ સુંદર મજાની કથા વાંચી ગયા છે. દિવ્યા દીદી પણ સુંદર મજાની કથા વાંચે છે. અવારનવાર આ સંસ્થાની અંદર કંઈક ને કંઈક ધાર્મિક કાર્યક્રમો તો ચાલતા જ હોય છે, પણ મેન સિદ્ધાંત લેને કો હરિ નામ હે ઓર દેને કો અન્નદાન. આ મંદિરની અંદર લોકો ખૂબ ડોનેશન આપીને અન્નક્ષેત્ર ચલાવવા માટે અમને મદદરૂપ બને છે. એ ખરેખર બહુ આનંદની વાત કહેવાય છે. વધુ સમય નહીં લેતા આપણી મુલાકાતે આવ્યા, અમને બહુ આનંદ થયો. આવ્યો નવો ધર્મનો પ્રચાર ચેનલ દ્વારા થતો રહે એવા સાયલા ગાદીના અંતઃકરણના આશીર્વાદ.